એટલે પટેલે આવીને જબરો ટોન માર્યો. એ કે સ્વામિનારાયણ ઉધાર બંધ છે, રોકડી વાત કહી દઉં. કે શું? એ કે આ ભગવાન લુગડા વાળા છે ને તમારી પડખે બે બેઠા, એ બધા તરી જવાના. એ ધામમાં જશે, પણ તમારી ડાચા આગળ બેઠા ને બધા કાઠીના અમારી જાતના બધા પાઘડી વાળા ને મૂછી વાળા એ કે તરવાના નથી. તમારી આગળ હું વાલા હરપ જેવા થઈને બેઠા, પણ એ તો ઉઠ્યા પછી કેવા ધંધા કરવા બધી અમને ખબર. ગગીમાં ઉના હાડલા તાણે એવા. કે એમ બાપો ટોન મારી ગયો સમજા. એ કે આ બધાના ધંધા અમને ખબર, અમારી ટીમના માણસો કે અહીંયા આવીને વાલા હરપની જેમ તમારી આગળ બેઠા એને આમ ડોકણા લાવેરા એ કે તરવાના નથી. કે આ ભગવાધારી તરશે. કે આ ન તરે. કે અને મારા વાલા સભામાં ગમગીનતા કરાવી દે તો બધા કાઠીઓ બધા તો ઉકળી ગયા. મહારાજ કે અલ્યા પટેલ તમે આમ કેમ બોલ્યા? એ કે સાચું બોલ્યો હું. કે સહન થાય તો ભલે ને હું જાઉં રો. કે પછી મહારાજ કે જાઓ નહીં, વાતને પૂરી જાણી જાઓ, કે નકર અપરાધ થઈ જશે. કે તો કે શું? તમે એમ કીધું કે આ ભગવાધારી તરી જશે અને આ કાઠીઓ બધા ડૂબી મરવાના એમ તમે કીધું, પણ એક વાત તમને પૂછું. અહીંયા આવો, ઓડાવો. ઓડા બોલાવ્યા. હાથમાં મોટો પરાણો હતો, લાકડી. મહારાજ કે પટેલા તમારા હાથમાં શું છે? તો કે લાકડી. મહારાજ કે લાકડીમાં છેડે શું હે? તો કે એ લોઢાની રીંગ હે. કે મહારાજ કે હારું. હવે આ લાકડું ને આ લોઢું પાણીમાં નાખી તો લાકડું તરે કે લોઢું તરે? ઈ કે લાકડું તરે. મહારાજ કે નાખો. તે બાજુમાં જ કૂવો તો ભાડીયો કૂવો, તે નાખ્યું તો લાકડી તરી. તો મહારાજ કે તરે શું? તો કે લાકડું. મહારાજ કે લોઢું કાં તરેરું? એટલે બાપો કે એ તો લાકડા ભેગું. એટલે મહારાજ કે આ કાઠીઓ બધા લોઢાની રીંગ જેવા છે, પણ આ લાકડા જેવા અમારા સાધુ તારી દેવા છે ને એના ભેગા એટલે તરી જા. તો ભણું વાંચું. તો ભણું વાંચું ન કહે કે તરે એવા નથી. કે આમ તારવાનો તો તરશે. કે મહારાજ કે આ કાઠીઓ અમારા સાધુમાં એવા જોડાણા છે, લખણ ગમે એવા હોય પણ આ સાધુમાં જીવ જોડી દીધા. સાધુ કે રાત તો રાત ને ડી કે તો ડી, વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ, એવું આ કાઠીઓએ જીવન કર્યું. માટે જેવું કલ્યાણ સાધુઓનું એવું કલ્યાણ આ કાઠીઓ તમારી નાતનાઓનું અમે કરવાના છે. ત્યારે વાતની સ્પષ્ટતા થઈ. ભક્તો હું તમને એટલું જ કહું, આપણું કલ્યાણ થાય એવું લગભગ નથી. હો નથી જેમ તો મારથી ન કહેવાય, પણ આ તારી દેવા તારક હોળી સમાના સાધુ એના ચરણના શરણમાં હશું ને ભક્તજનો, આપણે સેજે સેજે તરી જાશું એવા આપણને આ સાધુ મળ્યા. એના આશરે આપણે રહેવાનું છે. આ ગજેન્દ્ર મોક્ષની કથા છે, અદ્ભુત કથાઓ છે ભક્ત.